નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ ધોરણ 12માં આપણે કંપનીનું વિસર્જન આ પાઠનો અભ્યાસ કરતા હતા, જેમાં અગાઉ આપણે કંપનીનું વિસર્જન એટલે શું અને વિસર્જનના પ્રકારોની વાત કરી હતી. વિસર્જનના પ્રકારો અંતર્ગત આપણે અદાલત દ્વારા વિસર્જનની વાત કરી હતી. આજે સ્વૈચ્છિક વિસર્જનની બાબતો જોઈએ. તો સ્વૈચ્છિક વિસર્જન અંતર્ગત સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન થશે અને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન થશે. શરૂઆત કરીએ તો સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ એટલે કે સ્વૈચ્છિક વિસર્જન એટલે શું. જો અહીં આપણે બરાબર ધ્યાનમાં રાખશું, આ પહેલા આપણે અદાલત દ્વારા ફરજિયાત વિસર્જન જોયું હતું. ત્યારે જોયું કે ટ્રિબ્યુનલે કરેલા હુકમ દ્વારા કંપનીને ફડચાની પ્રક્રિયામાં લઈ જવામાં આવે. ટ્રિબ્યુનલ દ્વારા. અહીં સ્વૈચ્છિક વિસર્જન. સ્વૈચ્છિક વિસર્જનમાં કંપનીના સભ્યો અને લેણદારો અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફડચામાં લઈ જાય તે પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવશે. એક તો સભ્યો દ્વારા વિસર્જન થશે, બીજું અદાલતની દખલગીરી સિવાય. એટલે એકદમ ક્લિયર કે કંપનીના સભ્યો અને લેણદારો અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફડચામાં લઈ જાય તે પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન કહેશે, સભ્યો દ્વારા અને લેણદારો દ્વારા. ત્યારબાદ સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો. આપણે 3 સંજોગોને જોવાના છે. એમાંથી પહેલું કંપનીની મુદ્દત. કંપનીના નિયમન પત્રમાં કંપનીની સ્થાપના ચોક્કસ મુદ્દત માટે એટલે કે ચોક્કસ સમયગાળા માટે કરવામાં આવી છે તેવું જણાવેલ હોય તો તે મુદ્દત પૂરી થતાં સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ પસાર કરીને કંપનીને ફડચામાં લઈ જઈ શકાય. ચાલો સ્વૈચ્છિક વિસર્જન અંતર્ગત પહેલા સંજોગની વાત કરીએ તો કંપનીની મુદ્દત. કંપનીની સ્થાપના વખતે નિયમન પત્રમાં કંપનીની સ્થાપના ચોક્કસ મુદ્દત માટે કરવામાં આવી છે એવું જો નિયમન પત્રમાં જણાવેલ હોય તો જણાવેલ મુદ્દત પૂરી થતાં જ સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ પસાર કરીને કંપનીને ફડચામાં લઈ જઈ શકાય. ચાલો રાઈટ. બીજું બનાવ. અમુક બનાવ બનતા કંપનીનું વિસર્જન કરવામાં આવશે તેવું કંપનીના નિયમન પત્રમાં જણાવેલ હોય અને તે બનાવ બનતા કંપનીની સામાન્ય સભામાં ફડચામાં લઈ જવાનો સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે છે. બીજી બાબતની વાત કરીએ તો બનાવ. કંપનીમાં અમુક બનાવ બનશે તો કંપનીનું વિસર્જન કરવામાં આવશે એવું કંપનીના નિયમન પત્રમાં દર્શાવેલ હોય. એટલે કે કંપનીના સંચાલન દરમિયાન અમુક પ્રકારની ઘટનાઓ કે અમુક પ્રકારના બનાવ બનશે, કયા બનાવ બનશે એમની વિગતો નિયમન પત્રમાં જણાવેલ હોય અને જો એવો બનાવ બને તો કંપનીની સામાન્ય સભામાં ફડચામાં લઈ જવાનો એટલે કે કંપનીને ફડચામાં લઈ જવાનો સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવશે. અહીં આપણે સ્વૈચ્છિક વિસર્જનના 2 સંજોગોની વાત કરી, કંપનીની મુદ્દત, બનાવ અને ત્યારબાદ ખાસ ઠરાવ. જો અહીં એક એ બાબત પણ ધ્યાનમાં રાખશું કે કંપનીની મુદ્દતની બાબતમાં આપણે જોયું કે સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ, બનાવમાં પણ સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ. અહીં બાબત છે ખાસ ઠરાવ. કંપનીની આર્થિક સ્થિતિ સદ્ધર હોય, લેણદારોને નાણાં ચૂકવવા માટે સક્ષમ હોય તો પણ સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને કંપનીને ફડચામાં લઈ જઈ શકાય. ત્રીજા સંજોગ એટલે ખાસ ઠરાવ. કંપની આર્થિક રીતે પણ સદ્ધર હોય, કંપની પોતાના લેણદારોને નાણાં ચૂકવે એટલી સક્ષમ હોય તો પણ કંપનીની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરી અને કંપનીને ફડચામાં લઈ જઈ શકાય.
તો અહીં આપણે બાબત જોઈ કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન. સભ્યો અને લેણદારો અદાલતમાં ગયા સિવાય એટલે કે અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફડચામાં લઈ જાય તે પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન કહે છે. સ્વૈચ્છિક વિસર્જનના 3 સંજોગો: કંપનીની મુદ્દત, બનાવ અને ત્રીજું ખાસ ઠરાવ. ત્યારબાદ સ્વૈચ્છિક વિસર્જન અંતર્ગત સભ્યો દ્વારા વિસર્જન અને બીજી બાબત છે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન, જેમાં આપણે અત્યારે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વાત કરશું. સૌથી પહેલા એમના અર્થ. કંપની સદ્ધર હોય અને સભ્યો, જો અહીં બરાબર ધ્યાનમાં રાખશું, સભ્યો સ્વેચ્છાપૂર્વક કંપનીના લેણદારોને જણાવ્યા સિવાય કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ કરે ત્યારે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહેવાય. અહીં સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન થાય છે એટલે અહીં લેણદારોને જણાવ્યા સિવાય સભ્યો સ્વેચ્છાએ કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ કરે તો તેમને સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહેવાય. સરળ બાબત. કંપની સદ્ધર હોય અને સભ્યો લેણદારોને જણાવ્યા વગર કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ કરે ત્યારે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. આ સમયે એટલે કે આ બાબતે કંપનીના સંચાલકોએ સામાન્ય સભામાં સદ્ધરતાનું જાહેરનામું બનાવવું પડે. ઘણી બધી વખત વિકલ્પવાળા પ્રશ્નોમાં આ બાબતને પૂછે છે કે સદ્ધરતાનું જાહેરનામું કોણ તૈયાર કરે છે? તો સંચાલકો સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કરે છે. ચાલો, એટલે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન એટલે શું? તો કંપની સદ્ધર હોય અને સભ્યો સ્વેચ્છાએ લેણદારોને જાણ કર્યા વગર કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ કરે ત્યારે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહેવાય. હવે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિ. એમાં પહેલી બાબત સદ્ધરતાનું જાહેરનામું. હમણાં આપણે એમની વાત કરી કે કંપનીને ફડચામાં લઈ જવા માટેની સભ્યો દ્વારા દરખાસ્ત રજૂ થાય ત્યારે સંચાલકોએ સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે. અહીં સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન થાય છે એટલે કંપનીને ફડચામાં લઈ જવા માટે સભ્યો દ્વારા દરખાસ્ત રજૂ થાય, સભ્યો દ્વારા માંગ કરવામાં આવે ત્યારે સંચાલકોએ સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કરી અને આ સદ્ધરતાનું જાહેરનામું કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે. કંપનીના બહુમતી ધરાવતા સંચાલકોને સોગંદનામા પર સદ્ધરતાનું જાહેરનામું કરવું પડે. જો સંચાલકોએ કાયદા મુજબ સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કર્યું ન હોય તો કંપનીને ફડચામાં લઈ જવાની તમામ કાર્યવાહી રદ કરવામાં આવે છે. સંચાલકોએ સોગંદનામા પર સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કરવું પડે. જો સંચાલકોએ કાયદા મુજબ સદ્ધરતાનું જાહેરનામું તૈયાર ન કર્યું હોય તો કંપનીને ફડચામાં લઈ જવાની તમામ કાર્યવાહી રદ કરવામાં આવશે. એટલે અહીં સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિમાં પહેલી બાબત સદ્ધરતાનું જાહેરનામું. ત્યારબાદ ઠરાવ. કંપનીના સંચાલકો સભ્યોની સામાન્ય સભા બોલાવે. સભામાં કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ પસાર કરવામાં આવે. હવે બીજો તબક્કો એટલે ઠરાવ. કંપનીના સંચાલકો સભ્યોની સામાન્ય સભા બોલાવે અને આ સભામાં કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ પસાર કરવામાં આવે. ત્યારબાદ ત્રીજું ઠરાવની જાહેરાત. સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનનો જે ઠરાવ કરવામાં આવેલો છે એ ઠરાવની જાહેરાત. કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ થયા બાદ 14 દિવસમાં કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ જે જિલ્લામાં આવેલી હોય તે જિલ્લાના વર્તમાનપત્રમાં જાહેરાત કરવી પડે. આ ઉપરાંત ઓફિશિયલ ગેજેટમાં પણ જાહેરાત આપવી પડે. સ્વૈચ્છિક વિસર્જન માટે એટલે કે કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ થયા બાદ 14 દિવસમાં
કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ જે જિલ્લામાં આવેલી છે એ જિલ્લાના વર્તમાનપત્રમાં ફડચા અંગેની જાહેરાત કરવી પડે. આ ઉપરાંત ઓફિશિયલ ગેજેટમાં પણ એ અંગે જાહેરાત કરવી પડે. સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિમાં આપણે 3 બાબતો જોઈ: સદ્ધરતાનું જાહેરનામું, ઠરાવની જાહેરાત. ત્યારબાદ એમાં જ આગળ લિક્વિડેટરની નિમણૂક. કંપનીની ફડચાની સમગ્ર પ્રક્રિયા માટે લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવે છે, જે કંપનીની આર્થિક પ્રક્રિયાનો વહીવટ કરશે. કંપનીની ફડચાની સમગ્ર પ્રક્રિયા માટે લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવશે. એટલે કે કંપનીને ફડચામાં લઈ જવાની હવે પછીની તમામ પ્રક્રિયા માટે આ લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવશે અને લિક્વિડેટર કંપનીની તમામ આર્થિક પ્રક્રિયાનો વહીવટ કરશે. સત્તાનો અંત. તો કોની સત્તાનો અંત આવશે? લિક્વિડેટરની નિમણૂક થતાં જ મેનેજિંગ ડિરેક્ટર, સંચાલક મંડળ, મેનેજર વગેરેની સત્તાનો અંત આવશે, કારણ કે સમગ્ર પ્રક્રિયા લિક્વિડેટર સંભાળશે. આર્થિક પ્રક્રિયાનો વહીવટ પણ લિક્વિડેટર કરશે. એટલે મેનેજિંગ ડિરેક્ટર, સંચાલક મંડળ, મેનેજર વગેરેની સત્તાનો અંત આવે છે. રજિસ્ટ્રારને જાણ. કંપનીમાં લિક્વિડેટરની નિમણૂક અંગે નિયત સમયમાં કંપની રજિસ્ટ્રારને નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે. ફડચાની પ્રક્રિયા માટે જે લિક્વિડેટરની નિમણૂક થયેલી છે એ લિક્વિડેટરની નિમણૂકની જાણ નિયત સમયમાં કંપની રજિસ્ટ્રારને નોટિસ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ આવકવેરા અધિકારીને. આપણે હમણાં જોયું કે લિક્વિડેટરની જાણ રજિસ્ટ્રારને કરવામાં આવશે. એવી જ રીતે લિક્વિડેટરની નિમણૂકની જાણ આવકવેરા અધિકારીને તેમની નિમણૂક તારીખથી 30 દિવસમાં કરવી પડે. એટલે રજિસ્ટ્રારને જાણ અને આવકવેરા અધિકારીને જાણ. ત્યારબાદ લિક્વિડેટરની પુનઃ નિમણૂક. જો આપણે બરાબર જાણીએ છીએ કે કંપનીની ફડચાની સમગ્ર પ્રક્રિયા માટે લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવે. આ નિમણૂક પામેલ લિક્વિડેટરની આકસ્મિક સંજોગોમાં જગ્યા ખાલી પડે તો તેની જગ્યાએ અન્ય વ્યક્તિની લિક્વિડેટર તરીકે નિમણૂક કરવામાં આવે. અગાઉના અને નવા લિક્વિડેટરની જાણ કંપની રજિસ્ટ્રારને કરવી પડે. જો નિમણૂક પામેલ લિક્વિડેટરની જગ્યા ખાલી પડે તો એમની જગ્યાએ અન્ય વ્યક્તિની લિક્વિડેટર તરીકે નિમણૂક કરવામાં આવશે અને અગાઉના અને નવા નિમાયેલ લિક્વિડેટરની જાણ કંપની રજિસ્ટ્રારને કરવી પડે. ત્યારબાદ મિલકતોનું વેચાણ. કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયામાં લિક્વિડેટરને મળેલી સત્તાના આધારે કંપનીની મિલકતો મેળવી તેનું વેચાણ કરી શકે. કારણ કે કંપનીની ફડચાની સમગ્ર પ્રક્રિયા, એમની સમગ્ર આર્થિક પ્રક્રિયાનો વહીવટ લિક્વિડેટર કરશે. એમને સત્તા મળેલી છે અને એ મળેલી સત્તાના આધારે લિક્વિડેટર કંપનીની મિલકતો મેળવી અને તેનું વેચાણ કરી શકશે. ત્યારબાદ સભ્યોની સામાન્ય સભા. જો ફડચાની પ્રક્રિયા 1 વર્ષ કરતાં વધુ સમય માટે ચાલુ રહે તો લિક્વિડેટર દર વર્ષના અંતે સભ્યોની સામાન્ય સભા બોલાવે છે. જો કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા 1 વર્ષ કરતાં વધુ સમય માટે ચાલુ રહે તો દર વર્ષના અંતે લિક્વિડેટર સભ્યોની સામાન્ય સભા બોલાવશે. ત્યારબાદ લાસ્ટ વિસર્જન. લિક્વિડેટર સભ્યોની સભા બોલાવીને ફડચાની પ્રક્રિયાનો અહેવાલ અને હિસાબ રજૂ કરે છે. સભાનો અહેવાલ ઓફિશિયલ લિક્વિડેટરને મોકલાવે. ઓફિશિયલ લિક્વિડેટર અહેવાલના આધારે અહેવાલનો અભ્યાસ કરશે અને એમના આધારે પોતાનો મત ટ્રિબ્યુનલને જણાવે છે. ટ્રિબ્યુનલ યોગ્ય નિર્ણય લઈ કંપનીના વિસર્જનનો હુકમ કરે છે. આમ સમગ્ર પ્રક્રિયા બાદ ટ્રિબ્યુનલ નિર્ણય લઈ અને કંપનીના વિસર્જનનો હુકમ કરે ત્યારે
સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન થયું કહેવાય. એટલે સ્વૈચ્છિક વિસર્જનની શરૂઆત સદ્ધરતાના જાહેરનામાથી થશે અને એમનો લાસ્ટ તબક્કો વિસર્જન એટલે કે લિક્વિડેટર સભ્યોની સભા બોલાવી અને કંપનીના ફડચાની પ્રક્રિયાનો સમગ્ર અહેવાલ અને હિસાબો રજૂ કરશે અને સભાનો અહેવાલ ઓફિશિયલ લિક્વિડેટરને મોકલાવશે. ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત ટ્રિબ્યુનલને જણાવશે અને ટ્રિબ્યુનલ નિર્ણય લઈ અને કંપનીના વિસર્જનનો હુકમ કરશે. રાઈટ.